ફેબ્રુઆરી ટોપ કરંટ અફેરની અંદર આજે આપણે 31 થી 35 ક્વેશ્ચનની ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કયા મંત્રાલય દ્વારા ટ્રુથ ટેલ હેકાથોન ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે? આ ચેલેન્જની જાહેરાત કરવામાં આવી છે. તો આ મંત્રાલય છે આપણું માહિતી અને પ્રસારણ મંત્રાલય. બીજો ક્વેશ્ચન છે કે નવીનતમ સમાચાર મુજબ ભારતે જીઆઈ માન્યતા ચોખાની જાતોની નિકાસને સરળ બનાવવા માટે નવા એચએસ કોડ રજૂ કર્યા છે. એટલે કે જે જીઆઈ ટેગ વાળા ચોખા છે એના માટે નવા એચએસ કોડ લોન્ચ કરવામાં આવ્યા છે, જાહેર કરવામાં આવ્યા છે. તો એચએસ નો મતલબ શું થાય? હાર્મોનાઇઝ સિસ્ટમ, પછી હોમોજનાઇઝ સિસ્ટમ, હેલ્થકેર સિસ્ટમ કે પછી હ્યુમેટેરિયન સિસ્ટમ કહેવાય. તો એચએસ કોડનો મતલબ કે એનાથી એક પ્રોડક્ટ અલગ ઓળખાય તો એના માટે એને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ આપણે હાર્મોનાઇઝ સિસ્ટમ. શું કહીએ છીએ? હાર્મોનાઇઝ સિસ્ટમ. પછીનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ખાલી જગ્યામાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2025માં XDG 2045 મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ દરમિયાન વૈશ્વિક નેતાઓ અને વિચારકોને સંબોધિત કર્યા. તો ખાસ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2025ની વાત ચાલે છે. આ કઈ જગ્યા પર યોજાઈ? તો આ યોજાઈ છે આપણી દુબઈ યુએઈ ખાતે. તો દુબઈ યુએઈમાં આ જે છે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2025નું આયોજન થયું છે. પછીનો ક્વેશ્ચન છે કે સાયક્લોન કવાયત એ વાર્ષિક કવાયત છે જે ભારત અને બીજા કયા દેશમાં વારાફરતી અલ્ટરનેટિવ યોજવામાં આવે છે? તો અહીંયા એક્સરસાઇઝ સાયક્લોનની વાત થઈ છે. તો એક્સરસાઇઝ સાયક્લોન જે છે કયા બે દેશ વચ્ચે છે? તો ભારત અને જે છે ઇજિપ્ત વચ્ચે છે. તો ભારત અને ઇજિપ્ત વચ્ચે છે. ઇજિપ્તની રાજધાની કઈ છે? કમેન્ટ કરો. પછીનો ક્વેશ્ચન છે કે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના સંદર્ભમાં 3 વિધાનો આપેલા છે. પહેલું તો છે કે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરાઈ. 27મી જાન્યુઆરી 2025 સુધીમાં, એટલે કે અત્યારે વર્તમાન સુધીમાં આ યોજના હેઠળ લાભ મેળવનારા પરિવારની સૌથી વધુ સંખ્યા જે છે ગુજરાતમાં છે. અને પછી લખ્યું છે કે આ યોજનામાં 75,021 કરોડનો ખર્ચો અને તે નાણાકીય વર્ષ 2026 સુધી અમલમાં મૂકવાનો છે. તો અહીંયા આપેલા 3 વિધાનો જે છે બિલકુલ સાચા છે. તો આપણા આ હતા આપણા 5 ક્વેશ્ચન.